श्री भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। जगत गुरु महाप्रभु जी वल्लभाचार्य जी की जय हो। सदगुरुदेव की जय हो। ભાગવતજી કલયુગમાં તો દરેકને માટે કલ્પવૃક્ષથી પણ અધિક ફલ આપનારું છે. ભાગવતજીને કોઈ એવું માને કે પરીક્ષિતને મોક્ષ થયો એટલે બધાને મોક્ષ આપવા માટે છે, તો ના. આ પ્રમાણ છે. ધ્રુવજીને મોક્ષ નથી જોઈતો, તો ધ્રુવજીને જે ભાવ છે સકામ ભોગ ભોગવવા છે, તો આજે જે પ્રસંગ આવશે એમાં ભોગ આપશે. ભાગવતજી પરીક્ષિતજીને મોક્ષ આપે છે એટલે બધા એવું માનીને ચાલે કે અમારે મોક્ષ નથી જોઈતો, તો અમે શું કરવા સાંભળીએ. તો આ ભાગવતજીમાં એવો પણ પ્રસંગ આવશે કે જેમણે મોક્ષની કામના તો ન કરી, પણ આવી ગયો જે પ્રસંગ, પણ ખૂબ પાપ કર્યા, ને એટલા પાપ કર્યા કે હવે એમને નરકમાં જવાનું આવ્યું છે, અને ત્યાં જઈ અને બહુ જ બધા યમ યાતનાઓથી પીડાવાનું આવ્યું છે. એવા જે જીવ હતા ધુંધુકારી, કે જે અત્યારથી જ પ્રેત યોનિમાં આવી ગયા છે, જ્યાં એમનો દેહ છૂટ્યો છે એટલે એમને પ્રેત યોનિમાં આવવું પડ્યું છે. પ્રેત યોનિનો અનુભવ પણ લખ્યો છે ભાગવતજીમાં. કોઈ એમ સમજે કે આપ મુઆ ફિર ડૂબ ગઈ દુનિયા, તો એવી રીતે દુનિયા ડૂબી જતી નથી. આપ મુઆ એટલે પોતે મરી જાય છે, પછી દુનિયા તો પ્રભુની દેન છે. પ્રભુએ જે બનાવી છે એમાં ભાવ આ રાખ્યો છે કે તમારે એકમાંથી અનેક આ સૃષ્ટિ કરીને રસ માટે પ્રગટ કરી છે, આનંદ માટે. પણ કોઈ ઉચ્છૃંખલ થઈ જાય ને મન ફાવે એમ કોઈને દુભવે, કોઈને દુઃખ આપે, કોઈને પીડે, કોઈને મારે, કોઈની હિંસા કરે, કોઈને પ્રતાડે, કોઈનું શોષણ કરે, તો એ બધાના અલગ અલગ પ્રકારના એ પાપોનું શુદ્ધિકરણ થાય એવા ભાવ સાથે નરકની વ્યવસ્થા છે. એટલે નરકમાં પણ જવું ના પડે. આ કલિયુગમાં જે આ કૃપા છે ભાગવતજીની, એ આવી છે કે તેને પ્રેત યોનિમાં હતો. તે વર્ણન છે કે પ્રેત યોનિમાં એનું મુખ જે છે એ સોયની અણી જેટલું હોય છે, એટલે ભોજન જુએ પણ ખાઈ ના શકે. તો અહીંયાથી જ શરૂઆત થઈ ગઈ હતી પ્રેત યોનિમાંથી જ ધુંધુકારીની. પણ જ્યારે એણે વિનંતી કરી પોતાના ભાઈ સંત એવા ગોકર્ણજી મહારાજને કે મારો ઉદ્ધાર તો આપ કરી શકશો, તો સંત પાસે કરેલી વિનંતી એ નિષ્ફળ નથી જતી. કેમ કે સંત તો એને મુક્ત કર્યા વગર એને મૂકે જ નહીં. આ સંતનો સ્વભાવ. જેવી રીતે વીછી એ પેલા સાધુને કરડે તો સાધુ એને તો પણ પાછું ઉચકીને મૂકી દે બહાર પાણીમાંથી, ફરી કરડે તો ફરી મૂકે. ત્યારે શિષ્યએ કહ્યું કે આપને દંશ મારી રાખે છે, તો પણ આપ એને વારંવાર કેમ આવી રીતે બચાવો છો. ત્યારે શિષ્યને જે આજ્ઞા કરી છે સાધુએ, કે એ જો એનો સ્વભાવ છોડતો નથી, એને વળગી રહે છે, કે એનો સ્વભાવ છે ડંખ દેવો વીછીનો, તો જો એ એનો સ્વભાવ છોડતો નથી, તો હું મારો સ્વભાવ જે છે સંત કે છે હું કેવી રીતે છોડી દઉં. જેમ ચંદન છે, એને કુહાડો જેટલી વખત ઘા મારે એટલી વખત ચંદનમાંથી તો સુવાસ જ બહાર નીકળે છે. જ્યારે કુહાડો છે એની તો ધાર બૂઠી થઈ જાય છે, પણ તોય એનો સ્વભાવ કુહાડો છોડતો જ નથી. એ તો ઘા મારવાનું જ કાર્ય જીવનભર કરે છે. અને ચંદન એનો સ્વભાવ છોડતો નથી, એ સુગંધ આપવાનું જ કાર્ય કરે છે. એટલે તો કહ્યું છે કે કુહાડો જ્યારે બૂઠો થાય છે ત્યારે લુહાર પાસે જાય છે, અને લુહાર એને ગરમ ગરમ ભઠ્ઠીમાં નાખી અને ખૂબ ટીપે છે. આ એનું ફળ છે એણે કરેલા કર્મોનું. આને કહેવાય કે કર્મનું ફળ ભોગવવું પડે છે. અને જે ચંદન છે એ દેવના શિર ઉપર ચડે છે, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના શ્રીઅંગ ઉપર એ એમને ચડે છે, કપોલ અને કપાળ ઉપર. તો આ છે કે જે ભાગવત છે એ ભાગવત એ જીવની કરેલી કર્મની બાબતમાં ધ્યાન પણ નથી આપતા. ભાગવતનું તો કાર્ય જ ચંદનથી પણ વિશેષ છે કે જે શરણે આવ્યો, જે ભાગવત શ્રવણ કરશે એના બધા જ પાપમાંથી એને મુક્ત કરી. અને જે ધુંધુકારીને અનુભવ થયો કે પેલા એમના ભાઈએ ગોકર્ણજીએ ભાગવતના સપ્તાહનું 7 જ દિવસનું આયોજન કર્યું, અને એ શ્રવણ કરતાની સાથે એના બધા પાપ હવે ભોગવવાના નથી. અને હવે એ ચતુર્ભુજ રૂપ થઈ, અને જ્યારે એના માટે વિમાન આવ્યું લેવા માટે, ત્યારે એને સમજાયું ગોકર્ણજીને કે આને તો વિમાન લેવા આવી ગયો, આને તો આટલા પાપ, કારણ કે સાક્ષી હતા, એણે જોયેલું છે કેટલા પાપ કર્યા છે. નાના બાળકોને નાખી દેતો કૂવામાં, ગરડા અને જે શરીરથી અશક્ત છે એમને પીડા આપતો,
લોકોના ઘરમાં અગ્નિના કાકડા નાખી ઘર સળગાવી દેતો, આવો, અને લૂંટારો હતો, લૂંટી લેતો લોકોને. વેશ્યાને પણ રાખી હતી, 4 વેશ્યાને. મા બાપને તો મારી મારીને વાસણો વેચી વેચીને મરવા મજબૂર કરી દીધા. માએ તો આત્મહત્યા કરી લીધેલી, પણ એક પાપ ભોગવવું નથી પડ્યું. એટલે ભાગવતજીનો મહિમા વચ્ચે વચ્ચે લેતો રહીશ તો સમજાશે કે જે 5 મહાપાપ કીધા છે, ગુરુપત્ની ગમન, બ્રાહ્મણની પાસેથી છીનવી લીધેલું ધન અને મદિરાપાન, એમ કરીને જો કુલ 5 મહાપાપ કયા છે, આ એનો પણ નાશ કરી નાખે છે. તો શા માટે ભાગવતજીને આપણે શ્રવણ ન કરવી? તો જે સકામ ભક્તિ કરે છે તો કેવું ફળ આપે છે એ પ્રસંગ આવી રહ્યો છે. હવે જુઓ, ધ્રુવજીને સમજ છે કે નિષ્કામ ભક્તિ એ શ્રેષ્ઠ છે, પણ મનમાં ભાવ સકામનો છે, એટલે પહેલા નિષ્કામનો મહિમા ગાશે, પછી સકામ ઉપર આવી જશે. જે ગઈકાલે આવ્યો હતો એ પ્રસંગ સુધી આપણે જલ્દી પહોંચી જઈએ છીએ. જે લોકો આપની ઉપાસના જન્મ મરણથી છૂટવા માટે ન કરતા કોઈ બીજા ફલ એટલે કે કોઈ સુખ ભોગ મેળવવા માટે કરે છે, તો તેમની બુદ્ધિ ચોક્કસ તમારી માયા વડે તે છેતરાઈ ગઈ છે. હે નાથ, આપના ભક્તોના પવિત્ર ચરિત્રો સાંભળવાથી જીવોને જે આનંદ પ્રાપ્ત થાય છે તે તો અન્યને મળી શકતો નથી. નિજાનંદ સ્વરૂપ બ્રહ્મમાં પણ એ મળી શકતો નથી. એટલે જુઓ, કથાના આનંદને એટલે કે સગુણ સાકાર શ્રી કૃષ્ણની લીલાના આનંદને જે કહે છે ને અહમ બ્રહ્માસ્મિ, જે બ્રહ્મ ભાવમાં રહે છે, અદ્વૈત ભાવમાં રહે છે કે હું જ પરળ બ્રહ્મ છું, દેથી એ લોકો પર થઈ જાય છે. તો એના કરતાં પણ આ સુખ વધારે કીધું સુખદેવજીએ. અને સુખદેવજી શિવજીનો અંશ અવતાર છે. અને જ્યારે શિવજીનો અંશ અવતાર જ્યારે આ ભાગવતજીમાં વર્ણન કરે છે આ રીતે ધ્રુવજીને નિમિત્ત કરીને, તો પછી સમજી લેવું કે જે અહમ બ્રહ્માસ્મિ વાળા છે એનાથી દૂર જ રહેવું, કારણ કે એ એમની જક નહીં મૂકે. એ કહે છે કે ના, આ જ સાચો આનંદ. પણ સુખદેવજી અને ધ્રુવજી કહે છે કે ના, નારદ મુનિની પ્રેરણા કૃપાથી માની લો. ધ્રુવજી કહે છે કે ના, ભગવાનની કથામાં જે આનંદ છે, જેમ કે ગોપીજનોને જે સુખ મળ્યું છે, એ મોટા મોટા બ્રહ્માનંદના સુખના ડોલનારાને પણ નથી મળ્યું. એ તો ભ્રમણ ગીતમાં પણ પ્રમાણ મળી ગયું ને. જ્યારે ભ્રમર ગીતમાં ઉદ્ધવજી આવ્યા અને ઉદ્ધવજીને આ જ હતું, બ્રહ્માનંદમાં મગ્ન રહું છું, આનાથી ઉપર કંઈ છે જ નહીં. પણ જ્યારે ગયા પાછા ત્યારે જાણ્યું કે ના, આ તો લીલા એવી હતી કે જે નહોતું જાણ્યું કે રડવામાં આનંદ છે. કોઈ દાડો રડે નહીં બ્રહ્માનંદ વાળો જીવ. આ રડ્યા તો સિદ્ધ થયું કે ના, આ અધિક સુખ આપનારું છે પ્રભુની લીલા ચરિત્રામૃત. હે પ્રભુ, મને તો આપ તે શુદ્ધ હૃદયવાળા ભક્તોનો સંગ આપો કે જેમનો આપનામાં ભક્તિભાવ છે. તો જ કામનું છે. મળજો સાચા સગા સંસારમાં, પ્રભુ સેવીને પાવન થાય. તેમના સંગમાં હું તમારા ગુણો અને લીલાઓની કથાઓનું અમૃત પી પીને ઉન્મત્ત થઈ જઈશ, અને સહજમાં જ આપ અનેક પ્રકારના દુઃખોથી ભરેલા ભયંકર સંસાર સાગરની પેલે પાર પહોંચી જઈશ. હે ભગવાન, આપ પરમ આનંદની મૂર્તિ છો. આ બધું જે બોલે છે એનો અર્થ શું થયો કે ધ્રુવજીના હૃદયમાં ભક્તિનું બીજ છે જ. એટલે હવે નિશ્ચિંત તે ભલે ભોગ ભોગવશે, પણ પછી એમને જ્યારે પણ ધ્રુવલોકનો પણ એક સમય હોય, જેટલું પણ દેખાય છે ને એનો નાશ થાય છે. સૌ નાશ થશે, પછી ત્રાસ થશે, એક દાડો શ્વાસોશ્વાસ જશે. એ સ્થિતિ બ્રહ્માની પણ છે. 100 વર્ષ પૂરા થાય એટલે બ્રહ્માજી બી પદ ખાલી કરી નાખવાનું. પછી એમને જો ભૂતલ પર આવવું હોય તો આવે, ભજન કરે, ભક્તિ કરે, સ્વર્ગમાં જવું હોય તો જાય, જે કરવું હોય કરે, પછી બ્રહ્મા બીજો આવે. એવી રીતે એટલે આપે પહેલેથી જ આપણો ભાવ અંદરનો જે ભક્તિનો છે પ્રકટ કરી દીધો. અને આપ તેમના સંગમાં હું તમારા ગુણો અને લીલાઓની કથાઓનું અમૃત પીપીને ઉન્મત્ત થઈ જઈશ, અને સહજમાં જ આ અનેક પ્રકારના દુઃખોથી ભરેલા આ સંસારને જે મીઠો લાગે છે ને, એ માયાથી છેતરાયેલા જીવો છે. આ જ રીતે એ લોકો વારંવાર દુઃખી થઈ પછી સુખી થવા માટેના ભોગ સાધનો મેળવવા માટેના યત્નો કર્યા જ કરશે. એમનો ક્યાંય છેડો નથી, એટલે એમનો સંગ નહીં કરવાનો. એ ઘડીકમાં અજરબાઈજાન લઈ જશે, તો ઘડીકમાં પટાયા લઈ જશે, તો ઘડીકમાં સિંગાપુર લઈ જશે. તો એવું ધ્યાન રાખવાનું કે ક્યાં કોનો સંગ કરવો. સહજમાં જ આ અનેક પ્રકારના દુઃખોથી ભરેલા ભયંકર સંસાર સાગરની પેલે પાર પહોંચી જઈશ. આ પેલો પાર, એમાં બધા બહુ
લોકેશન છે, કોઈ જબરજસ્તી નથી કે જ્યોતમાં જ્યોત બળી ગઈને છૂટી ગયા. ના ના ના, કરજો મનડામાં વિચાર, જીવન જીવવા જેવું છે, થાકી અનેક જીતને હાર, જીવન જીવવા જેવું છે, મળ્યું વૈષ્ણવ કેરું તન, કરવું સેવા ને સત્સંગ, એ છે સાચો જીવન સાર. નહીતર તો ના કે શા માટે કીધું? હરિના જન તો મુક્તિ નવો માગે, માગે જન્મો જન્મ અવતારે રે, નિત્ય કીર્તન નિત્ય ઓચ્છવ, નિરખવાનંદ કુમાર રે. શા માટે સારસ્વત કલ્પનું વારંવાર આવે છે વર્ણન? તો કે સારસ્વત કલ્પમાં પણ આ બધા દૈવી જીવોને લેવા માટે મહાપ્રભુજી પધાર્યા હતા. સારસ્વત કલ્પમાં પણ આ બધા દૈવી જીવો પડ્યા હતા. કેમ હજી સુધી મોક્ષ નથી થયો? તો આ કારણ જે મેં હમણાં ધોળ કહ્યું તે, હરિના ચરણ તો મુક્તિ નવ માગે. આ પ્રભુની આ ભૂતલની ઉપર જે તીર્થ સ્થળો છે એ પણ કાયમ તે જ રહે છે. અયોધ્યા તો તે જ રહે છે જ્યાં આજે છે, ત્યાં આજથી હજારો લાખો કરોડો વર્ષ પહેલા પણ અયોધ્યા ત્યાં જ હતું. વ્રજ એ જ્યાં છે ત્યાં જ રહે છે, એનો તો નાશ પણ નથી થતો. તો આ જ પ્રમાણ છે કે રસ છે, પણ કોના માટે? જેને ભક્તિનું બીજ છે. બાકી તો જ્યોતિ માહી જ્યોતિ ભળતી, છૂટ્યો દ્વંદ્વ સંગ્રામ, માગું નાથ હું છુટકારો. એ ભાવવાળા બધાને જવા દો. આપણે તો ફરી આવવાનું, આનંદ કરવાનો, ભૂલ થાય તો પડવાનું, પણ પડીને પણ આપણે તો આ જ કહેવાનું કે જન્મો જન્મ ચરણોની ભક્તિ માગીએ. આ મર્યાદાવાળાઓ માટે આવી પ્રાર્થના છે, ભાગવતજીમાં જ છે આ. જન્મો જન્મ ચરણોની ભક્તિ માગીએ. પુષ્ટિ માર્ગમાળા માટે જન્મો જન્મ સ્વરૂપની સેવા માગીએ. વાલા તું તો દિલડાનો દાતાર જો, વાહલા તું તો દિલડાનો દાતાર જો. જુઓ, કર્મ અમારાથી ભૂલ, બીજું ટૂંક બહુ સરસ છે, અમારાથી ભૂલ થઈ શકે છે, માનવ માત્ર ભૂલને પાત્ર. તો પણ શું થઈ ગયું? કર્મના યોગે જે કોઈ યોની સાંપડે, કર્મના યોગે જે કોઈ યોની સાંપડે, જીવ રાખે ત્યાં પણ ચરણે પ્યાર જો. અમર્યાદાવાળા કહી શકે, જીવ રાખે ત્યાં પણ ચરણે પ્યાર જો. ચરણ ભક્તિ છે ને મર્યાદા માટે છે, શીતલ ભક્તિ છે. અને પુષ્ટિ ભક્તિ કેવી હોય? વૈષ્ણવ રાખે ત્યાં પણ સ્વરૂપમાં પ્રેમ જો. એટલે જે ભક્તિનો રસ ચાખી ચૂક્યા છે, ચાહે ચરણોની ચાહે મુખારવિંદની, એ ક્યારે પણ મોક્ષ નથી ઈચ્છી શકતા. એટલા માટે છેલ્લી તો બહુ સુંદર ટૂંક છે કે આ કર્મના યોગે જે કોઈ યોની સાંપડે, એ જ છે છેલ્લી. તો આ જ માગવાનું છે. આમાં ભાગી જવાની વાત આપણે શું કરવા કરીએ? જેને રસ મળી ગયો છે એક વખત, હરિરસ લાગ્યો રે હો મીઠો, એવો રસ કદી ન દીઠો. આવો રસ તો છોડીને કોઈએ, એટલે તો કયું કર્મના યોગે જે કોઈ, ભલે ને અમે કોઈ બી યોનિમાં પડી જઈએ. પરીક્ષિતે પણ જ્યારે આ અનશન લીધું, હજી તો સુખદેવજી પધાર્યા નહોતા, મોટા મોટા મુનિઓ આવી ગયા, ખબર છે કે મહાદેવજીના અંશરૂપ અમે સુંદર ભાગવતજીને મીઠી કરી દેશે. વ્યાસજીના તમે મહાભારતને વાંચો તો પ્રસંગો બધા સચોટ છે, આનંદ આવે છે. મેં મહાભારતજીનું અધ્યયન કર્યું, એના અસલ પુસ્તકોના બધા જ ભાગ પધરાવ્યા. પછી મેં ભાગવતજીનું વાંચન કર્યું, તો ક્યાં મહાભારત વેદવ્યાસજીનું અને ક્યાં સુખદેવજીનું ભાગવત, તો એટલી મીઠાશ ભરી દીધી છે. એ મીઠાશનું સામર્થ્ય જ શિવજીનું છે, કોઈનો અધિકાર નથી. એ જ શિવજી પર બ્રહ્મ પુષ્ટિ માર્ગમાં, હું નથી કહેતો, હરિરાયજી મહાપ્રભુજીએ કીધું છે સાખીમાં 33-34મી સાખીમાં કે લક્ષ્મણ ગૃગને ઘરે પર બ્રહ્મ પ્રગટ થયા છે. તો પર બ્રહ્મ પુષ્ટિ માર્ગમાં સ્વામિનીજી છે, અને પ્રમાણ આવી ગયું છે કે શિવ એ જ રાધા છે, રાધા એ જ શિવ છે. મેં મૂકેલું છે વચ્ચે. તો મારે કોઈનો ભાવ ભંગ નથી કરવો, આપણે આપણું ભાવ રહેશે જ દ્રઢ, ચિંતા ના કરતા. પણ મૂળ વાત આ છે કે જે શિવજી આપ જ્યારે કોઈ કથા કરે છે તો એ કથામાં કેટલી મીઠાશ વધી જાય છે કે વ્યાસ પણ અવતાર છે ભગવાનનો, કલા અવતાર કીધો છે, પણ તોય જુઓ શિવજીના મુખેથી જે ભાગવત કથા થઈ એ સાંભળ્યા પછી કે વાંચ્યા પછી હવે મહાભારત કે બીજા કોઈને અડવાનું મન ના થાય. એવી રીતે જ્યાં સાક્ષાત સ્વામિનીજી એ જ મહાપ્રભુજી પ્રગટ થયા,
એમના જે સેવકો છે 84 વૈષ્ણવ અને ગુસાઈજી સાક્ષાત રસો વૈષ્ણવ શ્રી કૃષ્ણ એમના જે 252 વૈષ્ણવો એમનું જો ચરિત્ર એક વખત આપણે શ્રવણ કરી લઈએ જે વૈષ્ણવો અને એમાં વૈષ્ણવો માટે જ આ બધું, બીજા બધા માટે નથી, તો પછી એમને આ ભાગવત પણ ફીકી લાગે છે. આ મહિમા છે. અને પછી સુબોધિનીજીનો જો લાભ જોકે તો દુર્લભ છે, બધા માટે નથી. પણ આ કેવી વાત છે કે ત્યાં પણ પરબ્રહ્મ શિવ એ કૃપા કરે છે ત્યારે આ આનંદની છોડો ઉડે છે. અહીંયા સાક્ષાત સ્વામિનીજી મહાપ્રભુજી કૃપા કરે છે, વિઠ્ઠલનાથ શ્રી ગુસાઈજી આપ કૃપા કરે છે ત્યારે આનંદની છોડો ઉડે છે. અને એ મળ્યું છે આપણને, પછી આપણે શા માટે મુક્તિ માગીએ? એટલે કહ્યું કે જે નિરંતર નિષ્કામ ભાવે આપનું નિરંતર ભજન કરતા રહે છે તેમને સંસારના ભોગોમાં રુચિ થતી નથી. હે સ્વામી, છતાંય મારા જેવા સકામ ભોગ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળો ભક્ત આપને ભજે છે તો આપ તેને ઈચ્છિત ભોગ પણ મેળવી આપો છો. જ્યારે જ્યારે પણ જેણે માગ્યું છે ને ખરા સમયે છેલ્લે તો પોતાના મનમાં રહેલું જ આવ્યું છે બહાર. ધ્રુવજીએ વાતો બધી કરી, સુંદર મોટી મોટી કરી, પણ વાસ્તવિકમાં એમને જો પેલો મહેલ જોયો છે ને ગયા જન્મમાં અને જે ભોગ જોયા છે એ ખસતા જ નથી. તો કંઈ વાંધો નહીં, ચાલે, એ પણ છે રસ્તો, એનો પણ કાઢ્યો છે રસ્તો આપી. તમને ખબર હશે જે પેલા ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો તો ગજેન્દ્રએ મુખમાંથી સ્તુતિ કરી ત્યારે બહુ મોટી મોટી જ કરી, કેમ કે એણે સાંભળેલો સત્સંગ છે ક્યાં જાય પૂર્વજન્મમાં. એ પોતે રાજા હતો, બહુ સત્સંગ કર્યો છે, એટલે સત્સંગની વાણી બધી બોલવી એ પોપટની જેમ બોલ્યું કહેવાય. પણ પ્રેમ શબ્દો કેરી ચતુરતામાં કરતો લાંબી વાતો, પણ પ્રેમ તણો નહીં છાંટો. ગુરુ ઉપર બોલવા માટે બોલવું હોય તો કેટલું બધું બોલી શકાય, પણ કોઈ વાંજણી હોય અને મા માટે બોલવાનું કે તો એ વાંજણીને જો શબ્દો પાસે એની પાસે શબ્દો ખૂબ હોય ભંડોળો તો ઘણું બધું બોલી શકે. માં માં કરીને તમે રડાઈ બી દે, પણ એને માનો અનુભવ નથી થયો, પેટમાં 9 મહિના ગર્ભ નથી રાખ્યો. એવી રીતે મહાપ્રભુજીની કૃપાનો અનુભવ ન થયો હોય તો ગુરુ વિશે ન બોલી શકાય, તો પછી એ ગુરુ મહાપ્રભુજીને ના કહે તો એમાં એમનો દોષ નથી, એ તો મન વચન કર્મે એકતા કહેવાય. કે ગઈકાલે ગુરુનું મહાપ્રભુજીને ગુરુ નથી કીધા, બ્રહ્મસંબંધ દાતારને ગુરુ કીધા અને અંતઃકરણમાં જે વિવેક છે એને ગુરુ કીધા. 2 ગુરુના ઉપર આપણે ફોકસ કર્યું કાલે, તો આપને બરોબર છે. તો આ જે વાત છે કે તો ગજેન્દ્રએ જે માગ્યું તો પહેલાં તો બધી મોટી મોટી વાતો, પણ છેલ્લે ધ્રુવજીની જેમ કે છે કે આપ તો આપનો પાર્ષદ પણ કરીને રાખો છો. તો એમને ખબર પડી ગઈ ભગવાન વિષ્ણુને, તો જાણતા જ હોય બધું અંદરનું, પણ તોય શબ્દોથી આવી ને તો કે હા હું તને મારો પાર્ષદ કરીશ. બસ આવું કરે છે આ. જેમ કલ્પ વૃક્ષ સમ મીઠી તારી છાંયડી, જો આ ટૂંક રહી ગઈ હતી, કલ્પ વૃક્ષ સમ મીઠી તારી છાંયડી, જેવું માગે તેવું તું દેનાર જો. એટલે નિશ્ચિંત થઈ જજો. ભાગવત એવું ના સમજતા કે મોક્ષ 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 એવું નથી. જે માગશો એ મળશે. અને માનો કે એવું માગી લીધું આ ધ્રુવની જેમ કે પછી નાશ થવાનું છે, પણ તોય ચિંતા નહીં, નાશ થશે ને પહેલાં તો તમારી ભક્તિને કારણે સત્સંગની વ્યવસ્થા થઈ જશે, જો જોઈતો હશે તો. નહીતર ફરી પાછું જે જોઈએ એ આપશે, પણ આનો કેડો નહીં મૂકવાનો. ધન્ય જેણે શ્રીજી ચરણોને સેવ્યા, ધન્ય જેણે હરિ ચરણોને સેવ્યા, એ તો નાયા ગંગા રેવા. એટલે કે એને બધું મળી ગયું છે, આપ તેને ઉચ્છિત ભોગ પણ મેળવી આપો છો. ધ્રુવજીના શબ્દો પ્રગટ થયા. પૂર્વજન્મનો મહેલ જોયેલો છે એ હવે આવ્યો સામે, અને સંસારના ભયથી રક્ષણ પણ કરો છો. અને પ્રભુના બિરદ છે કે એક વખત મારી પાસે આવી ગયો, ભલે કામ ભોગથી આવ્યો, અર્થાર્થી હોય કે જિજ્ઞાસુ હોય કે જ્ઞાની હોય કે આર્ત હોય, પણ જો મારા શરણે આવી ગયો તો કહે છે કે આપ તો એવા છો કે આમાંથી કોઈ પણ પ્રકારનો હોય તો સંસારના ભયથી પણ આપ રક્ષા કરો છો. આનું પ્રમાણ છે, બલિરાજાએ શું માગ્યું? સ્વર્ગ માગ્યું, તો કે હમણાં નહીં, સુતલમાં જા. પણ કે સુતલમાં જવું ને આ બીજા બધા લોકો આવીને મારું સુતલ પડાઈ જાય. કોઈ પણ લોક બનાવો એટલે પડાવવા આવવાના હોય જ. તો ભગવાન કહે હું રક્ષા કરીશ, તારી ચોકીદાર થઈ જઈશ. હા પાડી દીધી. આના માટે અર્જુન માટે ઘોડો ચલાવવા તૈયાર થઈ ગયા. આવા છે પ્રભુ આ. એટલે આ જાણે ને જે કોઈ બિરદ ભગવાનનું, એ પછી શું કરવા છોડે અમને? ના છોડાય, આમને જ પકડી રાખવાના. પકડી લેવો તો રાજા પેંજાને, છોડો સૌ રેંજા પેંજાને, પછી પડવું ખુલ્લા મેદાને. એક હરી રીજે, એક હરી રીજે, દુનિયા સગળી આપો આપ, રીજતી ના રીજે જગ તો જખ મારે, સૌ નભતું એના આધારે, પછી દિલમાં ડર નહીં,
તલ ભારે. અને આ રીતે છેવટે ધ્રુવજી કહે છે કે અમે તો સકામ ભાવે ભજ્યા છે, અમને વિશ્વાસ છે કે તમે અમારી રક્ષા પણ કરશો અને છેલ્લે પરમ પદ પણ આપો છો. આ છે સકામ ભક્તિનો મહિમા, કે સકામમાંથી નિષ્કામ પણ આપ આપશો. આ વિશ્વાસ છે. મહિમા તો ના કહેવાય સકામ ભક્તિનો, પણ સકામ ભક્તિવાળાઓ માટે આ એક બહુ મોટું કોન્સોલેશન છે. અને પરમ પદ પણ આપો છો. મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, ધ્રુવજી જ્યારે આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે ભક્તવત્સલ પ્રભુએ તેમની પ્રશંસા કરતા કહ્યું. બોલો, પ્રશંસા કરે છે. આ માગે છે તોય. આને કહેવાય મા બાપ, કે બાળકને માથું મુંડાઈને જંગલમાં મોકલી દેવાનું કામ નથી કરતા. આ મા બાપ જ છે ને પ્રભુએ. એટલે પ્રસન્નતા થઈ, પ્રશંસા કરતા કહ્યું કે ઉત્તમ વ્રતનું પાલન કરનાર હે રાજકુમાર. કારણ કે વ્રત જુઓ એનું યાદ કરી લો, ભગવાન ભૂલતા નથી. કોઠું બોર લઈને, સૂકા પાંદડા ઘાસ લઈને, જળ લઈને અને વાયુ લઈને. હું તારા હૃદયનો સંકલ્પ જાણું છું. તારા તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, વાકે આગે ક્યાં છુપાએ, જાકે હાથ મેં દોરી. હું તારા હૃદયનો સંકલ્પ જાણું છું. તે જે પદની ઈચ્છાથી તપ કર્યું છે તે પદને પ્રાપ્ત કરવાનું મુશ્કેલ છે. મેં કહ્યું ને, અઘરું છે. આ સ્વર્ગથી વધારે, પૃથ્વીલોકથી વધારે જે એના પિતાની સિંહાસન છે. કારણ કે આખા 7 દ્વીપનો માલિક છે એનો પિતા. અને સુતલ એ તો સ્વર્ગથી પણ અધિક ભોગો છે ત્યાં, એનાથી વધારે માગ્યું છે. એટલે કહ્યું કે મુશ્કેલ છે, તો પણ હું તને તે પદ આપું છું. તારું કલ્યાણ થાવ. તેજોમય અવિનાશી લોક, એનો પ્રલય થશે આ બધાનો, સ્વર્ગ, પૃથ્વીનો, પાતાળનો, પણ એનો પ્રલય નહીં થાય. એ રહેશે કાયમ માટે. એનો પ્રલયમાં નાશ. કયા પ્રલયમાં? 2-3 પ્રલયો છે, નૈમિત્તિક અને એક મહાપ્રલય. પણ નૈમિત્તિકમાં એનો નાશ નહીં થાય, તે હંમેશા સ્થિર રહે છે. તારાગણ, ગ્રહ, નક્ષત્રો અને સપ્તર્ષિઓ તેની પ્રદક્ષિણા કરતા રહે છે. તે લોક હું તને આપું છું. જ્યારથી તું તે લોકમાં વાસ કરીશ ત્યારથી તે ધ્રુવલોક નામે પ્રખ્યાત થશે. આ જે ધ્રુવનો તારો કહીએ છીએ ને, ધ્રુવનો તારો નથી, એ ધ્રુવ ત્યાં બિરાજી રહ્યા છે. ત્યાં સુધી સાયન્સ નહીં પહોંચી શકે. સાયન્સ હજી સુધી આપણા શરીરમાં લોહી કેવી રીતે બને છે ત્યાં જ નથી પહોંચી શક્યું. તો પછી ધ્રુવલોક ઉપર જઈને એ કેવી રીતે? કૈલાસ સુધી ક્યાં કોઈ પહોંચી શક્યું છે? કૈલાસમાં જે જવા જાય છે ગરડા થઈ મરી જાય છે. અહીંયાથી કૈલાસ નથી પહોંચાતું, તો ધ્રુવલોક શું પહોંચાશે? એની પરથી વિમાન પસાર નથી થઈ શકતું કૈલાસ ઉપરથી. તો પછી ધ્રુવલોક સુધી કોણ જશે? એટલે કહ્યું, જ્યારથી તું તે લોકમાં વાસ કરીશ ત્યારથી તે ધ્રુવલોક નામે પ્રખ્યાત થશે. વળી આ પૃથ્વી લોકમાં પણ તારા પિતા જ્યારે તને રાજ સિંહાસન સોંપીને વનમાં ચાલ્યા જશે ત્યારે તું 36,000 વર્ષો સુધી પૃથ્વીનું ધર્મપૂર્વક પાલન કરીશ. મેં કહ્યું ને, સતયુગમાં આયુષ્ય 1,00,000 વર્ષનું હતું, ત્રેતામાં 10,000 વર્ષનું થયું, દ્વાપરમાં 1,000 વર્ષનું થયું, અને કલિયુગમાં 100 વર્ષનું. પણ આ ઉતરતો ક્રમ. જ્યારે યુગ બેસે ત્યારે 1,00,000 હોય, અને જ્યારે યુગ પતવા આવે ત્યારે એ પહોંચી જાય 10,000થી ઓછા, 11, 12, 15,000 સુધી પહોંચી જાય. અને 36,000 વર્ષનું આયુષ્ય કીધું કે તને આટલું સુખ મળશે. હવે જો સુખ આપવા બેઠા છે પ્રભુઓ, કેમ કે આને તપ કર્યું છે, આપણને ના આપે કોઈ. તારી ઇન્દ્રિયોની શક્તિઓ જેમની તેમ કાયમ રહેશે. એટલે કે ભોગ ભોગવ્યા કરીશ તો પણ તારી ઇન્દ્રિયો શિથિલ નહીં થાય. સમય જતાં તારો નાનો ભાઈ ઉત્તમ શિકાર કરવા ખેલવા જશે ત્યાં મરી જશે. કેવી રીતે, ક્યારે શું થશે બધું મહાપ્રભુજીએ કીધું ને પેલા જગન્નાથ જોશીની માતાને, કે આટલા વર્ષ પછી તારે 2 પુત્રો થશે દરમિયાનમાં, અને તારો પતિ મરશે આટલા વર્ષ પછી. એવી રીતે એ પણ આ પરળ બ્રહ્મ છો, આ પુરુષોત્તમ છે. ગુસાઈજી જે છે તે આ છે. એટલે કહ્યું, બધું ગુસાઈજી નહોતા કહી દેતા બધાને કે તમારા પૂર્વજન્મમાં આ હતું, આ હતું. એવી રીતે પછી કહે છે કે મારે જશે. તેની માતા સુરુચિ પુત્ર પ્રેમમાં દુઃખી થઈ, એ પણ અગ્નિમાં પ્રવેશ કરી મળી જશે. આ પૃથ્વીલોકમાં ઉત્તમ ભોગો ભોગવીને અંતે મારું જ સ્મરણ કરતો રહીશ. તેથી જો સ્મરણ નથી છોડવાનું, ભોગ ભોગવવાના આવે, ભાગ્યમાં લખેલા હોય ને આયા હોય તો ભાગવાનું નહીં, ભોગવવાના. પણ સતત એમનું સ્મરણ, ભજન, સત્સંગ જે છે આ છોડવાનું નહીં. બસ તો પણ વાંધો નથી. એવા તો કેટલા પ્રસંગો આવશે કે કેટલું બધું ભોગ ભોગવે છે છતાં પણ ભગવદ પ્રાપ્તિ કરી લે છે. એટલે તેથી મારું સ્મરણ કરીશ, તેથી તો આ પૃથ્વીલોક છોડીને
પછી તારો આ જે તે લોક માંગ્યો છે એ અવિનાશી ધામમાં જઈશ, કે જ્યાં પહોંચ્યા પછી ફરી સંસારમાં આવવાનું થતું નથી. એટલે એ પછી એને લીલા પ્રાપ્તિ કરવી હોય તો કરી શકાય, નતર તો ભોગવ્યા કરે, પણ અહીંયા નહીં આવવાનું. પરસેવો છે, ગળપણ છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે, એ પ્રદેશમાં તારો પ્રવેશ નહીં થાય. આ આપના વચન છે. મૈત્રેયજી કહે છે, આ વરદાન આપીને ભગવાન શ્રી ગરુડ ધ્વજ ધ્રુવજીના દેખતા જ પોતાના લોકમાં સીધાવી ગયા. અધૂરો રહેલો ભાગવતજીનો આગળનો પ્રસંગ હવે આવતીકાલે આવશે. બોલો ભાગવત ભગવાન કી જય હો. શ્રી સુખદેવજી મહારાજ કી જય હો. જગત ગુરુ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી की जय हो. सदगुरुदेव की जय हो. ब्रह्म संबंध दातार गुरु कड़ीगर ब्रजेश कुमार जी महाराज श्री की जय हो.